નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને બીજી ટીકાઓનું સંકલન રામજીભાઈ દ્વારા કરાયું છે તે આ બધા સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, મોક્ષ શાસ્ત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે જે મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ સૂત્ર જૈનમાં બધા જ સંપ્રદાયને બધા જ ફિરકાને માન્ય છે. અને આ તત્વાર્થ સૂત્ર એ સર્વપ્રથમ એવું શાસ્ત્ર છે કે જેની રચના ઉમા સ્વામીજી ભગવાને સૂત્ર રૂપે કરી અને એ પણ સંસ્કૃતમાં સૂત્ર રૂપે એની રચના થઈ છે. એના 10 અધિકાર છે. તો એવા તત્વાર્થ સૂત્રનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલા અધિકારમાં 8મા સૂત્રનો સ્વાધ્યાય આપણે પૂરો થવા આવ્યો છે. 8મા સૂત્રની અંદર આચાર્ય ભગવાને 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે એ વાત કરી. અને એ 8 અનુયોગ એટલે સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. આ શબ્દો છે એને અનુયોગ કયા એટલે એ રીતે જ્ઞાન થાય છે. જેમ આપણે દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગ અથવા તો પ્રથમાનુયોગ કહીએ છીએ, તો એ જાતના એવા શાસ્ત્રો દ્વારા આપણે વિતરાગતા પ્રગટ કરીએ છીએ. તો એવી જ રીતે આ જે સત જે છે તે હોવાપણું, તો એ હોવાપણા દ્વારા આપણે પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે પદાર્થોનું હોવાપણું કઈ રીતે છે. એ રીતે સંખ્યા, ક્ષેત્ર અને એ જ રીતે બધા જે શબ્દો કહેવામાં આવ્યા છે એટલે એને અનુયોગ કહેવામાં આવ્યા છે. એ શબ્દ માત્ર નથી, એ અનુયોગ છે. એ પદાર્થોનું જ્ઞાન કરવાની રીત છે, પદ્ધતિ છે, એ અનુયોગ છે. તો એમાં અત્યારે આપણે અંતર અનુયોગ નો વિસ્તાર પૂરો કરવા આવ્યા છીએ. આ બધા 8 અનુયોગ નું સામાન્ય જ્ઞાન આપણે સંકલનમાંથી કર્યું અને અત્યારે સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે અંતર નું જ્ઞાન કરી રહ્યા છીએ. અંતર માટેની વ્યાખ્યા આચાર્ય ભગવાને એવી કરી કે જ્યાં જે સ્થિતિમાં, દશામાં, અવસ્થામાં છે ત્યાંથી સંક્રમણ કરી અને પાછો એ જ દશામાં આવે એને અંતર કહેવામાં આવે. એને અંતર કહેવામાં આવે. જ્યારે કાળમાં તો એ કોઈ પણ દશામાં જેટલો સમય રહે છે એને કાળ કહેવામાં આવ્યો. અને આમાં તો એ દશામાંથી સંક્રમણ કરી અને પાછો એ દશામાં આવે એને અંતર કહેવામાં આવ્યું. એટલે આખી વાત કાળ અને અંતરની છે એમાં ઘણો ફેર છે. તો એ અંતરની વાત આજે જે બાકી રહી છે તે લઈએ છીએ. બાકી રહી છે એટલે અપેક્ષાથી કે આચાર્ય ભગવાને તો જયારે આ વાત સમજાવી છે તો જીવની મુખ્યતાથી વાત સમજાવી છે, પરમાર્થે આપણને ઉપયોગી થાય એવી વાત સમજાવી છે. અને એટલા માટે જીવની મુખ્યતાથી જયારે સમજાવી છે તો જીવના ગુણસ્થાન પ્રમાણે વાતને સમજાવી છે કે 1 થી 14 ગુણસ્થાનની અંદર રહેલા જીવો ને કેવી રીતે હોય છે.
અને એ માર્ગણા સાથે સમજાવી છે, એટલે કે 14 માર્ગણામાં રહેલા એ જીવોને કેવી રીતે છે. તો એમાં ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંમિત્વ અને આહાર એવી 14 માર્ગણા છે. અને એ 14 માર્ગણામાં રહેલા 14 ગુણસ્થાનના જીવો અને આ અંતર કઈ રીતે છે એમ વિસ્તાર કરવામાં આવ્યો છે. તો સરવાળ સિદ્ધિમાં આપણે અંતરમાં આગળ લઈએ છીએ. અંતરની અંદર આપણે 130મો બોલ કર્યો છે, સંજ્ઞા માર્ગણા કે અનુવાદ છે. હવે ફક્ત છેલ્લી માર્ગણા જે છે એ જ બાકી રહી છે અપેક્ષાથી. તો સંમિત્વની વાત આવી. આહાર, તો આહાર માર્ગણાનો વિચાર કરીએ તો આહારક અને અનઆહારક, આહાર જે લે છે એ દશા અને અનઆહારક એટલે આહાર ન ગ્રહણ કરે એવી દશા, એટલે બે એમાં ભાગ પડે છે. પણ માર્ગણા તો એક જ બાકી છે, આહાર માર્ગણા. તો એ આહાર માર્ગણામાં બે ભેદ પાડી અને વાત કરવામાં આવી છે. તો સંજ્ઞા માર્ગણા 130મો બોલ આપણે પૂરો કર્યો છે. એ પછીથી અંતરમાં હવે આહાર માર્ગણા અને અનાહાર માર્ગણા, એટલે આહાર માર્ગણાની વાત કરી છે, એટલે આહારક છે ત્યારે આહાર માર્ગણા. તો જીવ ને આહાર સંબંધીનો સામાન્ય આપણે વિચાર કરીએ તો જીવને આહાર ક્યારે હોય છે, જીવને ક્યારે આહાર હોય છે, કઈ દશામાં આહાર હોય છે. સંસારી જીવને આહાર હોય છે, સિદ્ધ પરમાત્માને કોઈ આહાર હોતો નથી. સિદ્ધ પરમાત્માને શરીર પણ નથી ને આહાર પણ નથી, અનાહારક જ છે. ત્યારે એ આહાર ગ્રહણ કરતા નથી, એટલે કે પૂતગળોને ગ્રહણ કરતા નથી. જ્યારે ગ્રહણ કરવાની વાત આવે, આહાર ગ્રહણ કરે છે ત્યારે પણ સિદ્ધાંત જે છે એ તો એમ જ રહે છે કે આત્મા કાંઈ ગ્રહણ નથી કરતો, એટલે કે આત્માનું મૂળ સ્વરૂપ અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા એ અસંખ્ય પ્રદેશી છે, એ સત્તા જે છે એની અંદર કોઈ આહારના પરમાણુ, પૂતગળના પરમાણુઓ જતા નથી, એમાં જતા નથી, પણ એની સાથે રહે છે. એટલે કે જે શરીર છે એમાં એ પૂતગળ પરમાણુઓ જે છે એનું આવવું જવું થાય છે, એ આહારક, એમ આહાર લેવામાં આવ્યો છે. તો આહારકપણાનો વિચાર કરીએ તો એ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સંસાર પર્યાયમાં જ હોય, સિદ્ધની પર્યાયમાં તો આહારક હોઈ શકે જ નહીં. એ તો બહુ સ્પષ્ટ સમજાઈ જાય છે, આહાર હોઈ શકે નહીં, શરીર જ નથી. એટલે આહારકની વાત ત્યારે કરી તો એમાં જ્યારે જીવ શરીર સહિત છે અને એ શરીરને છોડે છે અને પછી એ સંસાર પર્યાયમાં એ બીજી પર્યાયમાં જાય છે, બીજી ગતિમાં જાય છે. મનુષ્ય ગતિમાંથી દાખલા તરીકે નીકળી અને ફરી એ બીજી કોઈ ગતિમાં જાય, ફરી મનુષ્ય ગતિમાં જાય કે તિર્યક ગતિમાં કે કોઈ પણ ગતિમાં જ્યારે જાય છે તો એ વિગ્રહ ગતિ કહેવાય છે. શરીર છોડ્યું પછી એ આત્મા ત્યાંથી નીકળ્યો અને એ વિગ્રહ ગતિમાં ઓછામાં ઓછા 2 સમય હોય. એ તો બહુ જ ભાગ્યે જ હોય, મોટે ભાગે 3 સમય 4 સમય હોય છે. એક સમય નથી હોતો. એક સમય તો જે નિર્વાણ પામે છે એને જ એક સમય હોય છે, કે જે જીવ નિર્વાણ પામે છે એટલે કે મુક્તિ પામે છે, એવા 14મા ગુણસ્થાનની દશામાંથી જ્યારે નીકળે છે ત્યારે એક સમયમાં એની વિગ્રહ ગતિ થાય છે. એટલે એ તો સીધા સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે, લોકાકાશના બીજા પ્રદેશોમાં જતા નથી. જ્યારે આ જે સંસાર પર્યાયમાં છે એ બીજી જગ્યાએ જ્યાં એને ગતિ થઈ છે ત્યાં એને જન્મ લેવાનો છે, તો એ સ્થાનમાં પહોંચે છે એ યોનિમાં, કે જે રીતે જ્યાં જે રીતે જન્મ થવાનો છે તો ત્યાં એ જીવ પહોંચે છે. તો એ વિગ્રહ ગતિ કહીએ, અને એ વિગ્રહ ગતિમાં એને 2 સમય 3 સમય કે 4 સમય જે લાગે, તો એમાં છેલ્લો સમય એક સમય બાકી રહ્યો હોય ત્યાં સુધી એ અનઆહારક છે, એટલે કે પૂતગળ ગ્રહણ કરતો નથી. અને પછી છેલ્લો સમય બાકી રહ્યો છે ત્યારે એ પૂતગળ પરમાણુ ગ્રહણ કરે છે. કેમ ગ્રહણ કરે છે? કેમ કે એને શરીર બનાવવાનું છે એટલા માટે એ ગ્રહણ કરે છે. શાંતિથી લોજિકથી વિચાર કરીએ તો આપણને આ ખ્યાલ આવે
કે હવે એની ગતિ થઈ છે, અહીંયા મનુષ્યમાંથી નીકળીને પાછો બીજો મનુષ્ય થવાનો છે, બીજે ક્યાંક મનુષ્ય થવાનો છે, તો ત્યાં પહોંચે છે 3 સમય એ જગ્યાએ પહોંચતા જો એને લાગે છે, 2 વળાંક લઈને પહોંચે એટલે 3 સમય લાગે, તો એ જગ્યાએ પહોંચે ત્યારે 2 સમય સુધી તો કોઈ પૂતગળ પરમાણુ ગ્રહણ નથી કરતો, પછી 1 સમય બાકી રહ્યો ત્યારે એ આહારક થાય છે, એટલે કે પૂતગળ પરમાણુ ગ્રહણ કરે છે, અને પછી પૂતગળ પરમાણુ ગ્રહણ કરવાનું ચાલુ થાય છે, એટલે એમાં એને શરીર બને છે, એનું શરીર બને છે, તો આ આહાર કહેવાય, આને આહાર કહેવામાં આવે છે। तो અહીંયા એ વાત લીધી છે, आहार मार्गणा के अनुवाद से आहारकों में मिथ्या दृष्टि पहला गुणस्थान वाला बात लीधी है, तो मिथ्या दृष्टि का अंतर ओग के समान है। शासादन सम्यक दृष्टि बीजू और सम्यक मिथ्या दृष्टि त्रीजू गुणस्थान में नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है, और एक जीव की अपेक्षा जगन्य अंतर क्रमशः पल्योपम का असंख्यातवा भाग और अंतर मूर्त है, तथा उत्कृष्ट अंतर अंगुल का असंख्यातवा भाग है। जो अहिया स्थिति केटलो समय छे एम नथी बतावવું, अहिया अंतर बतावવું છે, એટલે એ જે દશા થઈ એ દશામાં સંક્રમણ થઈ, એમાંથી સંક્રમણ થઈ બીજે જઈ પાછો આવે એ દશામાં એ અંતર બતાવવું છે, એટલે અહીંયા આટલું અંતર છે। નહીતર સામાન્ય રીતે કોઈને એમ થાય કે આટલું બધું અંતર કેવી રીતે થાય, कि एक जीव की अपेक्षा जगन्य अंतर क्रमशः पल्योपम का असंख्यातवा भाग और अंतर मूर्त है, तथा उत्कृष्ट अंतर अंगुल का असंख्यातवा भाग है। अंगुल का असंख्यातवा भाग नु माप अहींया हमणे समझाव्યું છે कि जिसका प्रमाण असंख्यात असंख्यात उपसर्पिणी और अवसर्पिणी है, એટલે આ જે છે તે અંતરની વાત છે, અંતરની વાત છે, એટલે असंख्यात उपसर्पिणी और अवसर्पिणी जયારે કહ્યું હોય તો એટલો મોટો લાંબો કાળ જયારે કહ્યું છે, તો એ ત્યાંથી પાછો ત્યાં એ જ દશામાં આવે એ અપેક્ષાથી વાત છે, અંતરની વાત છે, સ્થિતિની વાત નથી। હવે એના પછી આગળ કહે છે કે ચોથું ગુણસ્થાन असंयत सम्यक दृष्टि से लेकर अप्रमत्त संयत 7મા ગુણસ્થાન સુધીના પ્રત્યેક ગુણસ્થાનમાં નાના જીવોની અપેક્ષાએ અંતર નથી, અને એક જીવની અપેક્ષાએ જગન્ય અંતર અંતર્મૂર્ત અને उत्कृष्ट अंतर एमा पण ए ज रीते अंगुल का असंख्यातवा भाग है, जिसका प्रमाण असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी है। પછી ચારો ઉપસમ આપણે જાણીએ છીએ, 8મું 9મું 10મું 11મું એ उपसम છે। चारों उपसमों का नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है, एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूर्त है, और उत्कृष्ट अंतर अंगुल का असंख्यातवा भाग है, इसका प्रमाण असंख्यात उपसर्पिणी और अवसर्पिणी है। चारों क्षपक और संयोग केवली, 4 क्षपक અને સંયોગ કેળવી એટલે 8મું 9મું 10મું 12મું 13મું अंतर ओग के समान है। तो आ आहार मार्गणानी વાત કરવામાં આવી, કેમ કે આહાર માર્ગણામાં જ્યારે લીધું છે તો અહીંયા 14મું ગુણસ્થાન એની વાત અહીંયા નથી લીધી, કેમ કે ત્યારે આહારક નથી રહેતા, પછી આહારક ત્યારે નથી રહેતા, તો પરમાણુ પૂતગળ પરમાણુ ગ્રહણ નથી કરતા। 13મા ગુણસ્થાને સંયોગ કેવળી જે છે તે એ આહારક છે। હવે આપણને એમ લાગે કે ભગવાન 13મા ગુણસ્થાને ક્યાં આહાર લે છે, પણ અહીં કવલ આહાર નથી ગ્રહણ કરતા, પણ પૂતગળ પરમાણુ એમના શરીરમાં એ નીકળે છે અને એમાં જાય છે, એટલે એ અપેક્ષાથી એ આહારકપણું કહેવાયું છે। હવે અનાહારકપણાની વાત છે, તો અનાહારકપણાની વાત મુખ્ય વાત આપણે સમજ્યા છીએ, વિગ્રહ ગતિને એની અપેક્ષાથી જે સમજ્યા છીએ, સિદ્ધ પરમાત્માને સમજ્યા છીએ, અને હમણાં આપણે સમજ્યા 14મા ગુણસ્થાનની અપેક્ષાથી, તો હવે એની અહીંયા વાત કરે છે, એટલે સામાન્ય આપણને ખ્યાલ છે, પણ બીજા બધા ગુણસ્થાનની અપેક્ષાથી અહીંયા આચાર્ય ભગવાન કહે છે कि अनाहारकों में मिथ्या दृष्टि का नाना जीव और एक जीव की अपेक्षा अंतर नहीं है। शासादन सम्यक दृष्टि का बीजू गुणस्थान नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर पल्योपम का असंख्यातवा भाग है। एक जीव की अपेक्षा अंतर नहीं है। असंयत सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर मास पृथकत्व है।
જો અહીંયા એટલી સ્થિતિ એમ નથી કહેવું, અહીંયા અંતર કયું છે. અંતર એટલે ફરી પાછા સંક્રમણ થઈ અને એ જ દશામાં આવે એ અપેક્ષાથી વાત લેવાની છે. असंयत सम्यक दृष्टि चौथुं गुणस्थान एमा कहे कि नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर मास पृथकत्व है. मास पृथकत्व એટલે માસનો 3 થી 9મો ભાગ, 3જો ભાગ, ચોથો ભાગ, 5મો ભાગ, એવી રીતે 9મા ભાગ સુધી એ માસ પૃથકત્વ કહેવામાં આવ્યું છે. એ અંતરની અપેક્ષાથી વાત કહેવામાં આવી છે. એક જીવ की अपेक्षा अंतर नहीं है. અને પછી કહે છે કે सहयोग केवलिका नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर वर्ष पृथकत्व है. एक जीव की अपेक्षा अंतर नहीं है. अयोग केवलिका नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर 6 महीना है. अयोग केवलिका नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर 6 महीना है. जो यहाँ સ્થિતિની વાત નથી, આ અંતરની વાત કરવામાં આવી છે. અને આ વાત જે છે એ સમજવી થોડી અઘરી છે. કેવળી ગમે વાત છે, અયોગ કેવળી માટેની વાત લીધી છે. નાના જીવો કી અપેક્ષા, કેમ કે એમનો અયોગ કેવળીનો કાળ જે છે એ સ્થિતિ જે છે તે તો આપણે અશ્વ અક્ષર બોલીએ એટલી જ છે. અને એમાં આવ્યા પછી 14મા ગુણસ્થાને આવ્યા પછીથી બીજું સંક્રમણ કંઈ થાય અને પછી પાછા એ દશામાં આવે અને એમાં એ તો એ કઈ રીતે છે એ કેવળી ગમે છે કોઈક અપેક્ષાથી આખી વાત છે. એની સ્પષ્ટતા અત્યારે થતી નથી. અહીંયા પંડિતજીએ પણ એના વિશે કોઈ સ્પષ્ટતા નથી લીધી. પણ બીજી બધી વાતનો વિચાર કરતા આપણને એનો ઉત્તર ભવિષ્યમાં ક્યારેક પ્રાપ્ત થશે બીજી વાત સમજાતા. અહીંયા કહે છે કે એક जीव की अपेक्षा अंतर नहीं है. इस प्रकार अंतर का विचार किया. तो अंतરની વાત અહીંયા પૂરી થાય છે. આહારક અનાહારક એટલે કે 14મી માર્ગણા પ્રમાણે. હવે ત્રીજો આ અનુયોગ પૂરો થયો ત્યાર પછીનો ભાવ અનુયોગ જે છે એની વાત કરે છે. મોક્ષ શાસ્ત્રની અંદર આપણે જે લીધા એમાં ભાવ અનુયોગની વાત પૂરી થઈ. હવે અંતર અનુયોગની વાત પૂરી થઈ. હવે ભાવ અનુયોગ અને અલ્પ બહુત્વ એ બે અનુયોગની વાત બાકી છે. એમાંથી હવે આપણે ભાવ અનુયોગની વાતને સમજીએ છીએ. ભાવ અનુયોગ સર્વાર્થ સિદ્ધિની અંદર પૂજ્યપાદ સ્વામી ભાવ અનુયોગને વિશે અહીંયા પહેલા સ્પષ્ટતા કરતા કહે છે 133મો બોલ, 133મા બોલની અંદર ભાવ અનુયોગની વાત કરે છે. अब भाव का विचार करते हैं तो कहते हैं कि वह 2 प्रकार का है. भाव 2 प्रकारे છે. સામાન્ય ભાવ અને વિશેષ ભાવ. સામાન્ય ભાવ અને વિશેષ ભાવ એમ 2 પ્રકારે ભાવ કહેવામાં આવે. तो सामान्य की अपेक्षा मिथ्या दृष्टि यह औदैहिक भाव है. सासादन बीजू गुणस्थान यह पारिणामिक भाव है. सामान्य अपेक्षा ने बात चाले छे तो मिथ्या दृष्टि पहला गुणस्थान में एने औदैहिक भाव है. कोई बीजा भाव नहीं. અને અહીંયા વિશેષતાથી વાત નથી કરવી, સામાન્યની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. એટલે માર્ગણાની અપેક્ષાથી વાત નથી કરી. પણ છતાંય ભાવની વાત છે તો એને ભાવ કેટલા કયા પ્રકારે હોય જીવને, તો આપણે એમ કહીએ છીએ કે ઉપસમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ અને ઔદૈહિક ભાવ. ઔદૈહિક ભાવ એ તો કઈ ધર્મનો ભાવ નથી. અને આ 4 ભાવ જે છે તો પર્યાય રૂપ ભાવ છે. અને 5મો ભાવ જે પરમ પારિણામિક ભાવ અથવા તો પારિણામિક ભાવ જેને કહીએ છીએ તો જીવની અપેક્ષાએ પરમ પારિણામિક ભાવ કહીએ, બીજા દ્રવ્યોની અપેક્ષાએ આપણે પારિણામિક ભાવ કહીએ. તો એ પારિણામિક ભાવ છે એ તો દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે. એ તો દ્રવ્ય છે. અને એ જરાક વાતને ફરી આપણે યાદ કરીએ. સમયસારની 320મી ગાથામાં જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એ ભાવને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યા છે. ત્યાં પારિણામિક ભાવની વાત કરતા ત્યાં એમ કહ્યું છે કે પારિણામિક ભાવ 3 પ્રકારે છે. ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એમ 3 પ્રકારે પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે.
અને પછી જીવત્વની વાત કરી છે, તો એ જીવત્વ આપણે સમજીએ છીએ કે સ્થૂળ જે આ 10 પ્રકારથી જે કહેવામાં આવે છે, સ્થૂળ જળના, એવું એક જીવત્વ, અને બીજું ભાવ પ્રમાણ જીવત્વ. પણ 3 પ્રકારે ત્યાં પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે: ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. એ વાત ત્યાં કરવામાં આવી છે. તો પારિણામિક ભાવ જે છે એ ભાવ તો એક સરખો એવો ને એવો રહે છે, એમાં કોઈ ફેરફાર નથી, કેમ કે પર્યાય રૂપ નથી, એ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત છે. એટલે એ દ્રવ્યનો ભાવ જે છે પારિણામિક ભાવ છે. જ્યારે એ સિવાયના 4 ભાવ જે કહેવામાં આવ્યા, ઔદૈિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ કહેવામાં આવ્યા, એ પર્યાય રૂપ ભાવ છે, એ બદલાય છે. એ 4 ભાવ તો બદલાય છે. અને એમાં પણ ઔદૈિક સિવાયના જે 3 ભાવ કહેવામાં આવ્યા, ઔદૈિક સિવાયના જે 3 ભાવ કહેવામાં આવ્યા, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, આ 3 ભાવ છે એ પર્યાયો કેવી છે? એ ધર્મના ભાવ છે. એટલે એવી પર્યાય જ્યારે એ સાચા અર્થમાં ધર્મમાં પ્રવર્તે છે ત્યારે હોય છે, ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ. અને એ જે નામ આપવામાં આવ્યા છે, એ જીવના ભાવને નામ આપવામાં આવ્યા છે. પણ એ નામ કેવી રીતે આપવામાં આવ્યા છે? તો કે સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ પ્રમાણે એના નામ આપવામાં આવ્યા છે. એટલે જ્યારે ઔપશમિક ભાવ કયો, તો કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ વર્તે, એટલે કે ફળ આપવાની સ્થિતિમાં ન રહે, ત્યારે એ ભાવ, જીવનો જે ભાવ છે એ ભાવને ઔપશમિક ભાવ કહેવામાં આવે. ભાવ જીવનો છે, પણ એ જીવના ભાવનું નામ કેવી રીતે અપાયું છે? તો કે એ વખતે એવો ભાવ છે ત્યારે જે કર્મની પ્રકૃતિ જે છે એનો એ વખતે શું હોય? તો કે ઉપશમ હોય, એટલે કે એ ફળ આપવાની સ્થિતિમાં ન હોય. તો એ વખતે જો કર્મ તો જીવથી જુદા છે, કર્મ જીવને કઈ ભાવ કરાવતા નથી, કર્મને કારણે જીવને ભાવ થાય કે એવી કોઈ વાત હોતી નથી, નિમિત્ત તરીકે હોય છે. પણ જ્યારે એમ કહેવામાં આવે ઔપશમિક ભાવ છે જીવનો, તો ત્યારે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ હોય. એવી રીતે ક્ષયોપશમિક ભાવની વાત કરવામાં આવે ત્યારે એ વખતે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોપશમ હોય. અને ક્ષાયિક ભાવની વાત કરવામાં આવે ત્યારે જીવનો ક્ષાયિક ભાવ છે ત્યારે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય. કર્મની પ્રકૃતિ જેનો ક્ષય થવો એટલે કે કર્મ રૂપે હતા એ પરમાણુઓ બધા છૂટા પડી જાય, તો એ ક્ષાયિક ભાવ એ વખતે હોય છે. તો આ 3 પ્રકારના ભાવો જે છે એ ધર્મના ભાવો છે, અને ઔદૈિક ભાવ છે એ ધર્મનો ભાવ નથી. તો જે વખતે કર્મનો ઉદય જે રીતે છે એ પ્રમાણે એને અનુસરીને જે ભાવ થઈ રહ્યા છે એ બધા ઔદૈિક ભાવ છે. સામાન્ય રીતે જીવોને, મિથ્યા દ્રષ્ટિ જીવોને શું હોય? તો ઔદૈિક ભાવ હોય. હવે એક બીજી વધારે સ્પષ્ટતા અહીંયા એ કરવાની છે કે કર્મની પ્રકૃતિમાં આપણે ઘાતી કર્મની મુખ્યતાથી વાત કરીએ છીએ, કેમ કે અઘાતી કર્મની પ્રકૃતિઓના પણ એ રીતે ઉદય વગેરે હોય છે, પણ આપણે મુખ્યતા ઘાતી કર્મની પ્રકૃતિથી અપેક્ષાથી વાત કરીએ છીએ. તો 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, 48 પ્રકૃતિ કુલ મળીને હોય છે. એમાં મોહનીય કર્મની પ્રકૃતિ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય છે. જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે, દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે, અને અંતરાય કર્મની પ્રકૃતિ છે. એના કુલ પેટા ભાગ સાથે 48 થાય છે. તો એમાં મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, તો એમાં જ ઉપશમ થાય, એમાં ઉપશમ થાય. બીજી જે 3 પ્રકૃતિ ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એના ઉપશમ નથી થતા. એટલે કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ નથી થતો, એનો ક્ષયોપશમ હોય કે ક્ષય હોય. દર્શનાવરણીમાં પણ એમ છે, અંતરાયમાં પણ એમ છે. એટલે બાકીની બધી પ્રકૃતિઓ જે છે એના ઉપશમ હોતા નથી. એટલે જયારે ઔપશમિક ભાવની વાત કરવામાં આવી છે, આ ક્ષયોપશમિક બધાની વાત કરવામાં આવી છે, ત્યારે એ મોહનીય કર્મની અપેક્ષાથી આ વાત કરવામાં આવી છે. એ વાતને અંતરમાં રાખી અને આ વાતને સમજવાનો પ્રયત્ન કરો. આ મુખ્ય વાત કોની અપેક્ષાથી છે? મોહનીય કર્મની અપેક્ષાથી વાત છે.
તો હવે વાંચનમાં લઈએ, કેમ કે અત્યારે સામાન્ય અપેક્ષાએ વાત લઈએ છીએ, પછી વિશેષ અપેક્ષામાં તો માર્ગણા સાથે આચાર્ય ભગવાન વધારે સમજાવશે, પણ અહીંયા પહેલા વિશેષની પહેલા આપણે સામાન્ય અપેક્ષાએ લઈએ. તો સામાન્યની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ ઔદયિક ભાવ હોય, એનો અર્થ જે થાય કે મિથ્યા દ્રષ્ટિ જે છે એને તો ધર્મનો ભાવ નથી, ધર્મમાં આવ્યો નથી, સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, એટલે એનો ભાવ જે કર્મના ઉદય જે છે એને અનુસરીને ભાવ એનો ઔદયિક ભાવ જ હોય છે. સામાન્ય કી અપેક્ષા મિથ્યા દ્રષ્ટિ એ ઔદયિક ભાવ હોય. પછી એને વિશેષની અપેક્ષા મિથ્યા દ્રષ્ટિને જે આગળ લઈ અને વાત કરશે ગતિ માર્ગણાની અંદર અને કાય માર્ગણા અને ઇન્દ્રિય માર્ગણા અને આ બધી માર્ગણાઓમાં વાત કરશે. પણ આપણે જયારે સામાન્ય સમજ્યા છીએ તો પછી એમાં વિશેષને આપણે જાતે પણ એ સમજી શકીએ. આચાર્ય ભગવાને આટલી બધી સ્પષ્ટતાઓ કરી છે એટલે આપણે સમજી શકીએ અથવા તો ડિરાઈવ કરી શકીએ, એ થઈ શકે એમ છે. તો સામાન્યની અપેક્ષાએ જે સમજવું એ મહત્વનું છે. तो सामान्य की अपेक्षा मिथ्या दृष्टि यह औदयिक भाव है. मिथ्या दृष्टि ने औदयिक भाव હોય છે. મિથ્યા દ્રષ્ટિ કહેતા જ અંતરમાં એ વાત આવી જવી જોઈએ કે ઔદયિક ભાવે જ પરિણમી રહ્યો છે. એટલે એના ઉપરથી આપણે ધર્મનો બોધપાઠ એ લેવાનો છે કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી આ જીવ ઔદયિક ભાવે જ પરિણમી રહ્યો છે. ઔદયિક ભાવ એટલે કે કર્મના જે ઉદયો આવે છે, અનુકૂળ કે પ્રતિકૂળ, જે કઈ ઉદયો જે વર્તે છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા ખરેખર કર્મના ઉદયમાં નથી, પણ જીવ એવી કલ્પના કરે છે કે આ મને અનુકૂળ છે આ મને પ્રતિકૂળ છે, અને એવી કલ્પના કરી અને એ સાથે જોડાઈ અને જેવા ભાવે થાય છે, શુભ કે અશુભ ભાવે થાય છે, એ બધો ઔદયિક ભાવ છે. સંસાર પર્યાયનું મુખ્ય કારણ જે છે તે આ ઔદયિક ભાવ છે. અને ઔદયિક ભાવે પરિણમી અને જીવ નવા શુભ અને અશુભ ભાવ કરી અને નવા બંધ કરે છે, અને એના પાછા એ કર્મોના ઉદય આવે છે, પાછો એની સાથે જોડાઈ ઔદયિક ભાવે થાય છે. એટલે આ ચક્ર ચાલ્યા કરે છે. એને તોડવા માટે એને જીવે ધર્મની બુદ્ધિપૂર્વક એટલે ધર્મની વાતને સમજી અને ઉદય આવ્યા છે એની સાથે ન જોડાતા આત્માનો વિચાર કરવો જોઈએ, સ્વરૂપનો વિચાર કરવો જોઈએ, સ્વરૂપની દ્રષ્ટિ કરવી જોઈએ. તો આ આખી વાત અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ. તો મિથ્યા દ્રષ્ટિ ઔદયિક ભાવ હૈ. હવે એના પછી બીજું ગુણસ્થાનની વાત કરે છે, સાસાદન સમ્યક દ્રષ્ટિ યો પારિણામિક ભાવ હૈ. હવે આ જરાક સમજવાનું છે કે સાસાદન સમ્યક દ્રષ્ટિને પારિણામિક ભાવ કેમ કયો? સાસાદન સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ તો નથી, સમ્યક તો થયું, ચોથા ગુણસ્થાને આવ્યો અને ત્યાંથી પડ્યો, એટલે એ બીજા ગુણસ્થાને સાસાદન સમ્યક દ્રષ્ટિ થયો, જેને આસ્વાદ આવ્યો છે સમ્યક્ત્વનો એવા સ્વાદ સહિત, એટલે સાસાદન. તો સાસાદન સમ્યક દ્રષ્ટિ બીજા ગુણસ્થાનની દશામાં જે છે એને પારિણામિક ભાવ કેમ કહેવામાં આવ્યો? તો આપણે જે વાત અગાઉ કરી એ પ્રમાણે જોઈએ તો આ બધા ભાવની વાત જે છે તે મોહનીય કર્મની અપેક્ષાથી જયારે વાત લેવામાં આવી છે, તો સાસાદન ગુણસ્થાનની અંદર એને શું છે, એને કયા કર્મને અનુસરીને એનો એવો ભાવ છે? તો કે કોઈ કર્મને અનુસરીને એનો ભાવ નથી, એટલે અહીંયા એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. અને એની સ્પષ્ટતા અહીંયા કરી છે ફૂટનોટમાં કે સાસાદન સમ્યક્ત્વ ય દર્શન મોહनीय कर्म के उदय उपशम क्षय और क्षयोपशम से नहीं होता. દર્શન મોહનીય કર્મનો ઉદય એને કારણે નથી, દર્શન મોહનીય કર્મના ઉપશમને કારણે નથી, દર્શન મોહનીય કર્મના ક્ષયને કારણે કે દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમને કારણે આ સાસાદન નથી, સાસાદન સમ્યક્ત્વ નથી. તો કોઈ પણ ચારમાંથી કોઈ પણ નથી, આ ચાર ભાવમાંથી કોઈ પણ નથી, તો પછી એ ભાવનું કારણ શું કહી શકાય? એનું કારણ શું કહી શકાય? ઔદયિક નથી, ઔપશમિક નથી, ક્ષયોપશમિક નથી ને ક્ષાયિક નથી, તો પછી પારિણામિક ભાવ જ બાકી રહ્યો, તો એનું કારણ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો. બહુ શાંતિથી સમજાય એટલા માટે આપણે પહેલા શરૂઆતમાં જ પાંચે ભાવ સમજાવ્યા. તો સાસાદન સમ્યક્ત્વ એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય ઉપશમ ક્ષય અને ક્ષયોથી થતો નથી, એટલા માટે, એટલે કે એમાં એ થતું નથી, એટલે એનું કોઈ કારણ નથી.
इसलिए निष्कारण कोई कारण विना थतो भाव છે એટલે પારિણામિક ભાવ છે. એટલે શાસ્ત્રાદન ગુણસ્થાને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. એ પારિણામિક ભાવ છે. શાસ્ત્રાદન એ પારિણામિક ભાવ છે. એનો સમય બહુ ઓછો છે. અભવ્યત્વ જે ભવ્યત્વ કહીએ છીએ તો એ પણ પારિણામિક ભાવ છે. એ કઈ બદલાતું નથી, એમ જ રહે છે. અને અહીંયા જે છે તે શાસ્ત્રાદન જે છે તે પણ પારિણામિક ભાવ છે. પણ પછી પાછો એ શાસ્ત્રાદન માંથી એ ત્રીજા ગુણસ્થાનમાં ચાલ્યો જાય છે, સમ્યક મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે, તો પાછો એનો ભાવ બદલાઈ જાય છે. એ વખતે એનો ભાવ બીજો હોય કે પછી ફરી પાછો ચોથું ગુણસ્થાન પ્રગટ કરે છે તો પાછો ભાવ બદલાઈ જાય છે. તો એ ભાવને સમજવાનો છે. એટલે પારિણામિક ભાવે દરેક જીવ પારિણામિક ભાવે તો હોય જ છે. પારિણામિક ભાવે તો દરેક જીવ છે જ, પણ એ સિવાય પર્યાય અપેક્ષાએ બધા ભાવની આપણે વાત કરી તો એમાં મુખ્યતા મોહનીય કર્મની લેવામાં આવી છે. તો આ વાત પારિણામિક ભાવની વાતમાંથી આપણે કેટલીક વાતને સમજીએ છીએ. तो शास्त्रादन सम्यक दृष्टि यह पारिणामिक भाव है. જેમ મિથ્યા દ્રષ્ટિ એને ઔદયિક ભાવ કયો તો શાસ્ત્રાદન સમ્યક દ્રષ્ટિ એ પારિણામિક ભાવ છે. હવે આગળ કહે છે કે સમ્યક મિથ્યા દ્રષ્ટિ એટલે ત્રીજું ગુણસ્થાન ય ક્ષયોક્ષમિક ભાવ હોય. તો એ ક્ષયોક્ષમિક ભાવ ત્રીજા ગુણસ્થાનમાં ક્ષયોક્ષમિક ભાવ શા માટે કહેવામાં આવ્યો? ત્રીજું ગુણસ્થાન છે એટલે ક્ષાયિક ભાવ તો હોય નહીં. બીજી વાત એ કે ચોથા ગુણસ્થાનથી નીચે ઉતર્યો છે તો ચોથા ગુણસ્થાને જયારે હતો પહેલા ત્યારે એને ઉપશમ ભાવ હતો, તો એ ઉપશમ ભાવ તો અંતર્મુહૂર્તમાં પૂરો થયો એટલે તો એ નીચે આવ્યો, ચોથેથી બીજે આવ્યો અને આ ત્રીજું છે. તો એ ત્રીજામાં તો એને એ પણ છે નહીં. તો એને કયો ભાવ હોય? તો એ ક્ષયોપશમિક ભાવ હોય. તો ક્ષયોપશમિક ભાવ કેવી રીતે હોય એ હવે અહીંયા છે સ્પષ્ટ કર્યું છે, સમજવા જેવું છે. તો કે सम्यक मिथ्यात्व कर्म का उदय होने पर એટલે કે જે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એના ત્રણ ભાગ પડી જાય છે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એવા ત્રણ ભાગ પડે છે. ક્યારે ભાગ પડે છે? ત્રણ ભાગ. જ્યારે પહેલી વખત સમ્યક દર્શન થાય છે ત્યારે. કેમ કે મિથ્યાત્વની પ્રકૃતિ જે છે પહેલા જ્યારે જે છે સત્તામાં રહેલું છે, જ્યારે સમ્યક દર્શન થયું જ નથી ત્યાં સુધી એ એક પ્રકૃતિ રૂપે છે. અને જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો એ વખતે એના ત્રણ ભાગ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. જો મોહનીયમાં આપણે દર્શન મોહનીયની વાત કરી રહ્યા છીએ, ચારિત્ર મોહનીયની વાત નથી. તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. તો એમાં એ મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એવા ત્રણ ભાગ પડે છે. શેના? કર્મની પ્રકૃતિના. તો એમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એનો ઉદય છે, એને અનુસરી અને આ ત્રીજું ગુણસ્થાન સમ્યક મિથ્યાત્વ હોય છે. તો કે છે કે સમ્યક મિથ્યાત્વ કર્મ કા ઉદય, સમ્યક મિથ્યાત્વ કર્મનો ઉદય એટલે જે ત્રણ ભાગ પડે એમાં નો આ ભાગ સમ્યક મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ એના ઉદય ને અનુસરીને ઉદય હોને પર એનો ઉદય હોય એટલે ત્યારે શું થાય સમ્યક મિથ્યાત્વના? તો કે એને કંઈક શ્રદ્ધા છે અને કંઈક અશ્રદ્ધા છે. અશ્રદ્ધાનાત્મક મિલા હુआ જીવ પરિણામ હોતા है. શ્રદ્ધાન અને અશ્રદ્ધાન રૂપ મળેલું એવા જીવના પરિણામ હોય છે. શ્રદ્ધા કંઈક છે ને કંઈક અશ્રદ્ધા પણ છે. ત્રીજા ગુણસ્થાનની દશામાં આવું હોય છે. તો उसमें શ્રદ્ધાન અંશ જે શ્રદ્ધાન જે છે સમ્યક્ત્વનો અંશ છે અને એટલો જે શ્રદ્ધાનનો અંશ છે જે પેલું સમ્યક્ત્વ થયું હતું એનો અંશ છે. તો એ બે છે એટલે તો એને સમ્યક મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને એને આ દર્શન મોહનીય કર્મની જે પ્રકૃતિના ત્રણ ભાગ પડે એમાં આ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદય ને અનુસરીને એ ભાવ હોય છે. તો એ ભાવ કેવો થયો? तो क्षयोपशम थयो. उसमें श्रद्धान अंश सम्यक्त्व का अंश है. सम्यक मिथ्यात्व कर्म का उदय उसका अभाव करने में असमर्थ है. અને એ કર્મ જે છે सम्यक मिथ्यात्व कर्म का उदय उसका अभाव करने में असमर्थ है. इसलिए सम्यक
મિથ્યાત્વ એ ક્ષયોપશમિક ભાવ છે. બીજી રીતે સમજીએ તો પણ એ સમજાય એવું છે કે ક્ષયોપશમિક ભાવ છે. ક્ષયોપશમિક ભાવ જ્યારે છે ત્યારે કર્મની પ્રકૃતિનું શું થતું હોય છે? તો કર્મની સૂક્ષ્મતાથી જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એ સમજીએ છીએ કે જે ઉદયમાં આવનાર જે પરમાણુઓ જે છે જે સર્વઘાતી, એ સર્વઘાતી તરીકે ઉદયમાં નથી આવતા, દેશઘાતી તરીકે ઉદયમાં આવે છે પછીથી જે આવે તે. અત્યારે વર્તમાનમાં જે ઉદયમાં સર્વઘાતી જે ઉદયમાં આવવાના હતા એ પરમાણુઓ નો ઉદય થતો નથી અને દેશઘાતીનો ઉદય વર્તે છે. એ બધી કર્મની પ્રકૃતિની સૂક્ષ્મતા એ ક્ષયોપશમમાં આપણે જે સમજ્યા છીએ તો એવું ત્યાં જે થઈ રહ્યું છે એટલે ક્ષયોપશમિક ભાવ ત્યાં છે. તો આપણે એ રીતે વાતને સમજીએ છીએ. હવે આગળ લઈએ અહીંયા. असंयत सम्यक दृष्टि ये चौथो गुणस्थान. यह औपशमिक, क्षायिक या क्षयोपशमिक भाव है. असंयत सम्यक दृष्टि चौथा गुणस्थानની દશાની અંદર ઔપશમિક ભાવ હોય, ક્ષયોપશમિક ભાવ હોય કે ક્ષાયિક ભાવ હોય, એ ત્રણેય ભાવ એની અંદર એને હોય છે. હવે એમાં એક સ્પષ્ટતા કરી છે, બહુ સુંદર સ્પષ્ટતા છે, સમજવા જેવી છે કે असंयत सम्यक दृष्टि એટલે અવિરતી સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન છે, એટલે એને વિરતી નથી એમ જયારે કહેવામાં આવ્યું છે તો એ અસંયતપણું કહેવાય, અવિરતીપણું કહેવાય. તો એ અવિરતીપણું જે છે એ અવિરતીપણું છે એનું કારણ શું હોઈ શકે? તો કે ઔદૈક ભાવની અને અપેક્ષા છે. સાથે રહેલા ઉદય, સાથે રહેલા સમ્યક દર્શન તો છે, સમ્યક દર્શન તો બરાબર છે, એને રત્નત્રયના પરિણામ થયા, આત્માની અનુભૂતિ થઈ, ચોથા ગુણસ્થાનની દશામાં એ આવ્યા અને એ સમ્યક દ્રષ્ટિ આત્માને ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા તો આપણે અસંયત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. પણ અવિરતિ જેટલી છે તો અવિરતિનું કારણ શું હોય? શું હોય? તો ઔદૈક ભાવ જ હોય. એ ઔદૈક ભાવ જ હોય. એટલે કે છે કિંતુ ઇસમે असंयतपणा, જેટલું असंयतपणું છે, જેટલું અવિરતીપણું છે એ ઔદૈક ભાવની અપેક્ષા એ છે. બાકી એના ભાવ કેવા છે? એના ઔપશમિક ભાવ તો પૂરો થઈ જાય પછીથી ક્ષયોપશમિક ભાવ હોય અથવા તો ક્ષાયિક ભાવ હોય છે. પણ છતાંય એ અસંયતપણાનું કારણ જે છે તે એટલો ઔદૈક ભાવ છે, એટલો ઔદૈક ભાવ છે. ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિ છે છતાં એને ઔદૈક ભાવ છે. અને આ વાતમાંથી આપણને પૂજ્ય ગુરુદેવે ઘણી બધી વાત સમજાવી છે કે જીવને સમ્યક દર્શન થયું છે છતાં પણ એને શુભાશુભ ભાવે કેમ પ્રવર્તવું થાય છે? કેવા જે સંયોગો, જે પ્રસંગો જે આવ્યા છે, કર્મના ઉદયો જે આવ્યા છે તો એની સાથે એ કઈ રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક જોડાતો નથી, છતાં પણ એવું જે થાય છે તો એ એટલો એ ઔદૈક ભાવે થઈ રહ્યો છે. એટલી એને પોતાના પુરુષાર્થની નબળાઈ છે એમ આપણે જે કહીએ છીએ તો એ અહીંયા આપણને ખ્યાલમાં આવે છે. કેટલો એને ઔદૈક ભાવ છે, એ ઔદૈક ભાવની અપેક્ષા છે. કર્મના ઉદય સાથે એટલું એનું જોડાવું થાય છે, પણ એથી કરીને એની માન્યતા, એની શ્રદ્ધા જે છે એમાં કોઈ ફેર પડે છે? એમ નથી, એમ નથી. કૃપાળુદેવ જેવા, ગુરુદેવ જેવા પણ સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ પાંચમા ગુણસ્થાનની દશામાં રહેલા જે છે એમનો પણ વિચાર કરીએ તો એમને પણ કાંઈક ઔદૈક ભાવ સાથે જોડાવું થતું હતું. તો પછી અહીંયા તો ચોથા ગુણસ્થાનની વાત છે, અવિરતી સમ્યક દ્રષ્ટિની વાત છે, તો એને ઔદૈક ભાવ હોય, પણ એથી કાંઈ એના સમ્યકત્વમાં ફેર પડતો નથી. જો નાની નાની વાતો જે છે આપણને આમાંથી પ્રાપ્ત થાય છે અને આપણી દ્રઢતા વધતી જાય છે સમ્યક્ત્વ વિશે. તો આગળ લઈએ. એના પછી છે પાંચમું ગુણસ્થાનની વાત કરે છે, સંયતા સંયત, પાંચમું ગુણસ્થાન. પછી પ્રમત સંયત છઠ્ઠું ગુણસ્થાન અને અપ્રમત સંયત સાતમું ગુણસ્થાન. ય ક્ષયોપશમિક ભાવ હૈ. એમાં ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો. એમાં ઉપશમ ભાવનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પાંચમે આવ્યો ત્યારે પછી ઉપશમ ભાવ ત્યાં નથી હોતો, એટલે એમાં કહે છે કે ત્યાં ક્ષયોપશમિક ભાવ છે પ્રમત અપ્રમતમાં. અને ઉપશમ ભાવ જે પ્રથમો ઉપશમ અને દ્વિતીય ઉપશમ જો એમાં કહીએ તો દ્વિતીય ઉપશમ ભાવનો અહીંયા વિચાર કરીએ તો દ્વિતીય ઉપશમ ભાવ સાતમા ગુણસ્થાને નથી,
એ પછી 8મા ગુણ સ્થાને આવે કે શ્રેણી માંડે છે ત્યારે હોય છે. એટલે દ્વિતીય ઉપસમ ભાવ પણ અહીંયા નથી અને પ્રથમ ઉપસમ ભાવ તો અહીંયા હોતો નથી, કેમ કે સમ્યક તો થઈ ગયું છે. એટલે એને હોય તો શું હોય છે? તો ક્ષયોપશમિક ભાવ હોય છે. સંયત, અસંયત, પ્રમત અને અપ્રમત 7મા ગુણ સ્થાનમાં એ ક્ષયોપશમિક ભાવ है. એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યું છે. એક ગુણસ્થાનની અંદર એને ક્ષાયિક ભાવ હોય એમ એ વાત જુદી છે, પણ આ જે છે તે સંયત અસંયતપણું, પ્રમતપણું, અપ્રમતપણું, અસંયત એ ક્ષયોપશમિક ભાવ है. પછી કહે છે અહીંયા આગળ કે ચારો ઉપસમકો के औपसमिक भाव है. चारों उपसम सम्यक दर्शन और उपसम श्रेणी चढ़े છે ત્યારે 8મા, 9મા, 10મા અને 11મા ઉપસમિક ભાવ અને ચારો ક્ષપકમાં ક્ષાયિક ભાવ છે. તો ચારો ક્ષપક અને संयोग केवली और अयोग केवली के क्षायिक भाव है. क्षायिक भाव કહેવામાં આવ્યો છે. તો આ ભાવની અપેક્ષાએ જે સામાન્ય અપેક્ષાએ વાત કરી એ લીધી. હવે વિશેષ અપેક્ષામાં બધી મારણા સાથે એની વધારે સ્પષ્ટતાઓ કરશે. એમાં કેટલીક બધી વધારે સ્પષ્ટ વાત થશે, પણ એમાં જે કહેવામાં આવ્યું છે જે એને થોડુંક શાંતિથી સમજવાનું છે. અહીંયા ભાવની વાત ચાલે છે એટલે અંતરમાં અત્યારે હવે ભાવને લેવાનો છે. અંતર એટલે આપણા મનની અંદર, વિચારણાની અંદર. પેલા અંતરની વાત નથી, એ અંતરની વાતો પૂરી થઈ. અત્યારે ભાવની વાત ચાલે છે, ભાવ અનુયોગની વાત ચાલે છે. તો આપણે મનની અંદર પહેલા વિચાર એ કરવાનો છે કે હું ભાવનો વિચાર કરી રહ્યો છું. 5 પ્રકારના ભાવ છે, એને મનમાં રાખી અને બધો વિચાર કરવાનો છે. એટલે ક્યાંક કોઈક જગ્યાએ અટપટું લાગે તો શાંતિથી ફરીથી વિચાર કરવાથી એ સમજાઈ જશે. એટલું અઘરું નથી. તો 134મા બોલમાં હવે શરૂ કરે છે. 134મા બોલથી શરૂ કરીને વિશેષની અપેક્ષાએ વાત કરે છે. તે એક પછી એક 14 મારણામાં વાત કરે છે. વાત શેની ચાલી રહી છે? ભાવની, જીવના ભાવની વાત ચાલી રહી છે. તો વિશેષ की अपेक्षा गति मार्गणा के अनुवाद से, गति આવી એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે ચારે ગતિની વાત આચાર્ય ભગવાન કરશે. અને પહેલી નરક ગતિની વાત કરતા કહે છે કે નરક ગતિમાં, તો નરક ગતિની વાત કરે એટલે 7 નરકની વાત કરે, તો 7 નરકની વાત કરશે. તો એમાં કહે છે કે પહેલી પૃથ્વી में, પહેલી નરકમાં નરકીઓને મિથ્યા દ્રષ્ટિથી લઈ અને અસંયત સમ્યક દ્રષ્ટિ તક, કેમ કે ત્યાં એને મિથ્યાત્વથી લઈ અને અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન સુધીની વાત લીધી છે. કેમ કે ત્યાં એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન થાય એટલે એને બીજું ગુણસ્થાન પણ આવી શકે, ત્રીજું આવે ને પાછું ચોથું આવે. એટલે 1 થી 4 ગુણસ્થાન ત્યાં લેવામાં આવ્યા છે, કેમ કે ત્યાં એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એના ઉપરથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે. એકલું મિથ્યાત્મક કે એકલું અસંયત સમ્યક દ્રષ્ટિ એમ નથી લીધું. જો એકલું લેવામાં આવે તો એનો અર્થ એ થાય કે બીજું ને ત્રીજું નથી, પણ એમ નથી. અહીંયા ચારેય લેવામાં આવ્યા છે. તો ચારે જયારે લેવામાં આવ્યા તો એનો અર્થ કે ત્યાં સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી હોય, પછી ઉપસમ સમ્યક્ત્વ, પછી પાછો એ ઉપસમ સમ્યક્ત્વ પતી જાય ત્યાર પછી ક્ષયોપસમ સમ્યક્ત્વ એને થતું હશે એમ સમજી શકાય છે. એટલે એને બીજું આવે, ત્રીજું, પછી પાછો ચોથે આવી જાય. એટલે મિથ્યા દ્રષ્ટિ से પહેલાથી લઈ અને અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા સુધીમાં તક ઓગ કે સમાન ભાવ, એટલે સામાન્ય આપણે જે સમજ્યા છીએ એ પ્રમાણે બરાબર છે. ત્યાં 5મું ગુણસ્થાન હોતું નથી, એટલે 1 થી 4 ની વાત લીધી છે. 5મું ગુણસ્થાન ત્યાં પહેલી નરકની અંદર અહીંયા લીધું નથી. હવે બીજી થી 7મી પૃથ્વી, એટલે બીજી નરક થી 7મી પૃથ્વી, 7મી નરક સુધી માં કહે છે કે मिथ्या दृष्टि, सासाधन सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि नारकीयों के भोग के समान भाव है. ત્યાં એ રીતે વાત લીધી. અને પછી असंयत सम्यक दृष्टि के, હવે ત્યાં આ બીજી થી 7માની અંદર લે છે તો કે असंयत सम्यक दृष्टि के औपसमिक या क्षयोपसमिक भाव है. ત્યાં બીજી થી 7મી અંદર સમ્યક દર્શન પ્રગટ કરે છે એટલે એમાં એક વાત એ લીધી છે, ત્યાં असंयत सम्यक दृष्टि के औपसमिक या क्षयोपसमिक भाव है. जो
પહેલીમાં એમાં ઔપસમિક ભાવ લીધો નથી. સામાન્ય ભાવ લીધો નથી. એક અપેક્ષાથી ત્યાં पहली पृथ्वी में मिथ्या दृष्टि से लेकर असंयत सम्यक दृष्टि 1 થી 4 गुण स्थान में अयोग्य સમાન ભાવ લીધું છે, એમ સીધે સીધું લઈ લીધું છે, જુદું એવી રીતે પાડ્યું નથી. હવે એનું એક કારણ એ પણ કહી શકાય કે એ સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એને પહેલા આયુષ્ય એવું બાંધી લીધું હોય, નરકનું આયુષ્ય બાંધી લીધું હોય અને પછી એ સમ્યક દ્રષ્ટિ જે છે એ થયો હોય તો એ પહેલી નરકે જ આવે છે. એટલે એને સમ્યક તો સહિત આવે છે, એટલે એમાં એ સમ્યક તો સહિત આવ્યો છે. એટલે એ અપેક્ષાથી અહીંયા ઉપશમની વાત જુદી પાડી નથી. ઓઘ કે સમાન એમ કહેવામાં આવ્યું છે. ઓઘ કે સમાન એમ કહેવામાં આવ્યું છે. એ રીતે વાત લીધી છે. જ્યારે બીજા બાકીના ગુણસ્થાનની અંદર જે વાત લેવામાં આવી છે ત્યાં આ જુદું પાડીને વાત લેવામાં આવી છે કે અસંયત સમ્યક દ્રષ્ટિ કે ચોથા ગુણસ્થાન માં ત્યાં બીજી પૃથ्वीથી 7મી પૃથ्वीમાં औपसमिक અથવા તો क्षयोपसमिक भाव है, किंतु इसमें આ બધામાં એ વાત તો સાથે લીધી જ છે કે જેટલું અસંયતપણું છે, અવિરતિપણું છે તો ઔદૈહિક ભાવની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે. અને એક વાત એ પણ હતી કે ક્ષાયિક સમ્યક દર્શન ત્યાં એ પ્રગટ નથી કરતા એવી પણ વાત અગાઉ ત્યાં આવી ગઈ છે. હવે આગળ અહીંયા तिर्यंच गति માટે કહે છે કે तिर्यंच गति में तिर्यंचों के मिथ्या दृष्टि से लेकर तिर्यंचમાં પહેલા ગુણસ્થાનથી લઈ અને 5મા ગુણસ્થાન સુધી. જો અહીંયા 5મા ગુણસ્થાનની વાત લીધી, નરકમાં 5મા ગુણસ્થાનની વાત નથી લીધી. तिर्यंच गतिમાં 5મું ગુણસ્થાન પણ હોય છે અને પૂજ્ય ગુરુદેવે પણ એ વાત કરી છે. तो तिर्यंच गति में तिर्यंचों के मिथ्या दृष्टि से लेकर संयत असंयत तक 5मा गुणस्थान સુધી ओघ के समान भाव है. मनुष्य गति में तो બધું જ હોય છે. અહીંયા કહે છે કે मनुष्य गति में मनुष्यों के मिथ्या दृष्टि से लेकर अयोग केवली तक 14मा गुणस्थान સુધી ओघ के समान भाव હોય, બધા પ્રકારના ભાવ. અને દેવ ગતિમાં દેવોને પણ 5મું ગુણસ્થાન હોતું નથી. તો દેવ ગતિમાં દેવો के मिथ्या दृष्टि से लेकर असंयत सम्यक दृष्टि तक ओघ के समान भाव है. तो ये गति मार्गणाની વાત પૂરી થઈ. હવે ઇન્દ્રિય માર્ગણાની વાતમાં કહે છે તેની વાત ચાલે છે, ભાવની વાત ચાલે છે. કયા ભાવની વાત ચાલે છે? પેલા 5 ભાવ આપણે કયા તે 4 જે છે તે પર્યાય રૂપ ભાવ છે અને 5મો જે ભાવ એ પારિણામિક ભાવ છે, દ્રવ્યાર્થિક એના વિષયભૂત છે. એ ભાવની વાત અત્યારે ચાલે છે. તો ભાવમાં ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાથી અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ઇન્દ્રિય માર્ગણા, तो इंद्रिय मार्गणा के अनुवाद से एक इंद्रिय, 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय, 5 इंद्रिय बराबर आप कहिए छीए આપણે તો કે છે કે इंद्रिय मार्गणा अनुसार एक इंद्रियों के औदैहिक भाव है. समझाय એવું છે? એક इंद्रिय ने બીજો કયો ભાવ હોય? औदैहिक ભાવ જ હોય ને, અને કર્મના ઉદય હોય એ પ્રમાણે જ હોય ને. પછી ઇન્દ્રિયમાં પણ જ્યારે મિથ્યા દ્રષ્ટિ છે તો औदैहिक ભાવ જ છે. અરે ચોથા ગુણસ્થાનની દશામાં પણ જે છે ત્યારે પણ એને કેટલોક औदैहिक भाव હોય છે, 5મે પણ કેટલાક પ્રમાણમાં औदैहिक भाव હોય છે. તો આ બિચારા એકેન્દ્રિય વગેરે ને તો શું હોય? औदैहिक भाव જ હોય, બીજું કાંઈ હોય જ નહીં. એને તો औदैहिक भाव જ છે. ગઈકાલે જેવો પ્રશ્ન આવ્યો કે જે 4 ઇન્દ્રિય વાળા જે છે સમ્યક તો કેમ પ્રગટ ન કરી શકે? એને જ્ઞાનની અપેક્ષા છે. તો આપણે વાત સમજ્યા કે એટલો એનો જ્ઞાનનો ઉગાડ નથી, સન્નિપણું નથી, એટલે વાત લીધી હતી. પણ સાથે ને સાથે એ વાત છે ને કે એમને શું છે તો કે औदैहिक भाव જ પરિણમે છે. સેવા ઉદય છે એ પ્રમાણે પરિણમે છે. એટલે મોટે ભાગે જે એવી ગતિમાં જે છે એને શુભભાવ થવાનો પ્રશ્ન બહુ જ ઓછો થઈ જાય છે. એક ઇન્દ્રિયમાં બિચારો શું શુભભાવ કરવાનો છે? 2 ઇન્દ્રિયમાં, કેમ કે એને જ્ઞાનનો ઉઘાડ જ એટલો બધો ઓછો છે. તો એ બધા કયા ભાવમાં છે? એક ઇન્દ્રિયો કહે છે કે इंद्रिय मार्गणा के अनुवाद से एक इंद्रियों के औदैहिक भाव है. पंचेंद्रियों में मिथ्या दृष्टि से लेकर પહેલા ગુણસ્થાનથી લઈ અને અયોગ કેવળી 14મા ગુણસ્થાન સુધીમાં પ્રત્યેક ગુણસ્થાન કા ઓગ કે સમાન ભાવ है. દરેક ગુણસ્થાનની અંદર દરેક પ્રકારે ભાવ હોય છે. જે રીતે જે ગુણસ્થાન જે છે તેમાં એવા એ પ્રકારે ભાવ એને હોય છે. એટલે ગુણસ્થાન આપણે જે સમજીએ એમાં વાત આવી જાય, એ વાત આવી જાય.
અહીંયા એકેન્દ્રિયની વાત લીધી પણ વિકલેન્દ્રિયની વાત નથી લીધી, બીજું ત્રીજું ચોથું અને અસંગની પંચેન્દ્રિયનું. તો એમાં પણ એ જ વાત સમજી લેવાની છે, જે વાત કરી છે તેને પણ ઔદૈહિક ભાવ જ હોય. કેમ કે પંચેન્દ્રિયમાં જયારે એમ કહેવામાં આવ્યું, પંચેન્દ્રિય સુધી એને ઔદૈહિક ભાવ કહેવામાં આવ્યો, તો પછી 4 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 2 ઇન્દ્રિય વાળા ને બધાને ભાવ કયો હોય? ઔદૈહિક ભાવ જ હોય. એને ક્યાંથી ધર્મનો ભાવ થાય? પંચેન્દ્રિય સંઘની જે છે એને ધર્મનો ભાવ થાય. કયો ધર્મનો ભાવ થાય? 3 માંથી કોઈ પહેલા થાય, ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ થાય. અને આ ભાવની વાત કયા શેની અપેક્ષાએ ચાલે છે? ફરીથી યાદ કરાવું તો એ દર્શન મોહનીય કર્મની અપેક્ષાથી વાત સમજવાની છે. બાકી ઘાતી કર્મની બાકીની પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય, એના તો ક્ષયોપસમિક ભાવ હોય જ છે. એના તો હંમેશા ક્ષયોપસમિક ભાવ જ હોય. જ્ઞાનાવરણીયનો કોઈને પણ એવો ઔપસમિક ભાવ હોતો નથી, એમાં ઉપસમ હોતો નથી. એટલે ક્ષયોપસમિક ભાવે જ હોય છે. એટલે કાંઈક તો ઉઘાડ હોય. ક્ષયોપસમિક ભાવ છે એટલે જ્ઞાનનો કાંઈક તો એને ઉઘાડ હોય, દર્શનનો કાંઈક તો ઉઘાડ હોય, અંતરાયમાં પણ એ રીતે કાંઈક તો એને ઉઘાડ હોય, કાંઈક તો એને પ્રાપ્ત થાય. અરે એકેન્દ્રિયને પણ કાંઈક જ્ઞાનનો ઉઘાડ છે, એક ઇન્દ્રિય જેટલો જ્ઞાન કરી શકે એટલો ઉઘાડ છે. અરે નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ તો હોય જ છે. બિલકુલ જ્ઞાનનો ઉઘાડ ન હોય એવું હોતું નથી. એટલે ત્યાં જ્ઞાન અને દર્શનને અંતરાયની અપેક્ષાએ જોઈએ તો ત્યાં ક્ષયોપસમ ભાવ છે. પણ અહીંયા જે ભાવની વાત કરવામાં આવી છે એ શેની મુખ્યતાથી વાત કરવામાં આવી છે? દર્શન મોહનીય કર્મની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એ અપેક્ષાથી બાકી વાત છે. હવે એમાં એક આગળ બીજી વાત આવશે, એ આપણે લઈશું. તો આ ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાથી વાત આપણે સમજ્યા. હવે કાય માર્ગણાની અપેક્ષાથી વાત કરે છે કે કાય માર્ગણા કે અનુવાદ છે સ્થાવર કાયિકો કે ઔદૈહિક ભાવ. એ સમજાય એવું છે. ત્રસ કાયિકો કે, હવે ત્રસ કાય જીવોની વાત કરી છે. ત્રસ કાયિકમાં અહીંયા કહ્યું એટલે પેલી વાત ઉપરનામાં જે વાત હતી ઇન્દ્રિયની અપેક્ષા એ વાત હતી એ અહીંયા આવી ગઈ. ત્રસ કાયિક કે પણ ઓગ કે સમાન ભાવ હોય. એને શું હોય? કેવો ભાવ હોય? ત્રસ કાય 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. ત્રસમાં તો પંચેન્દ્રિય પણ આવી જાય. તો એને ભાવને આપણે બધાના ભાવને સમજીએ છીએ. એ પછીથી યોગ માર્ગણાની વાત છે. યોગ, મન, વાણી, કાયાના યોગ. યોગ એટલે ખરેખર તો આત્મપ્રદેશોનું કંપન, એને યોગ કહેવામાં આવે છે. એના નિમિત્ત તરીકે યોગ સેવા આત્મપ્રદેશનું કંપન થવામાં નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા હોય છે. તો યોગ માર્ગના સંબંધીની વાત જે છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એના સંબંધી બીજી ઘણી વાત કરવી છે, એટલા માટે એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 136માં બોલ સુધી રાખીએ છીએ. અને આમાંથી આપણે કેટલીક સિદ્ધાંતની વાતને વધારે સ્પષ્ટ કરવામાં આ બધું ઉપયોગી થયું છે.